તસ્કરોને મળ્યું મોકળું મેદાન। અંકલેશ્વરમાં મળી ગયું હોય એમ એક જ રાતમાં 3 મકાનને નિશાન બનાવતા તસ્કરો 2 મકાનમાંથી લાખોની ચોરી કરી લઈ ગયા હતા અને એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો। તસ્કરો દ્વારા પોલીસને ખુલ્લો પડકાર ફેંકી ઉપરાજ વાપરી ચોરીને અંજામ આપી રહ્યા છે। પોલીસ દેશી દારૂના કેસમાં વ્યસ્ત બની જતા રાત્રિના તસ્કરો સોસાયટી અને હવે તો પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી નજીક જ ચોરીને અંજામ આપી રહ્યા છે। મીટર અંતર પર આવેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાનને બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે મકાન માલિક રાહુલ પટેલ શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। રાહુલ પટેલના જણાવ્યા અનુસાર તસ્કરો અંદાજે 1.5 લાખ ઉપરાંતની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા। રાહુલ પટેલ મને હું તો મેરેજમાં ગયો હતો અને મને સવારના ફોન આવ્યો 5 વાગે કે તમારા ઘરમાં ચોરી થઈ। આજુબાજુવાળાએ જોયું કે ભાઈ ઘરનું તાળું તૂટેલું છે। તે લોકોએ જોયું કે ભાઈ ઘરમાં ચોરી થઈ છે તો મને જાણ કરી તો હું આવ્યો તો અમારા ઘરની અંદર મેં અમારી હાલત જોઈ ઉપર નીચે બધું તો અમારા સોના બી લઈ ગયો, રૂપિયા બી લઈ ગયા અને ચાંદીના સિક્કાથી મળીને બધું લઈ ગયા મારા ઘરમાં। અંદાજિત કેટલાની ચોરી છે? 1.5 લાખ રૂપિયા જેવું હશે। તમે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ સવારના જઈને જઈ આવ્યા છે અમે, પોલીસ ફરિયાદ કરી દીધી અમે। તો બીજા બનાવમાં અંકલેશ્વર નવા દીવા રોડ પર જલારામ મંદિર બાજુમાં આવેલ ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા ધ્રુવ પ્રદીપભાઈ પટેલ ગતરોજ પોતાનું ઘર બંધ કરી અંકલેશ્વર કરોડિયાવાડ ખાતે આવેલ જૂના મકાનમાં પરત આવ્યા હતા। દરમિયાન રાત્રિના તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરો વાડાની ગ્રીલનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા। પ્રથમ નીચે રૂમમાં રહેલા કબાટ તોડી અંદરથી રોકડ રકમની ચોરી કરી, જે બાદ ઉપરના રૂમમાં આવેલ કબાટ પણ તોડી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા હતા। સવારે ધ્રુવ પટેલ ભરડીવાલા પોતાના પિતાની તસવીર પર પોતાનો જન્મદિવસ હોવાથી હાર પહેરાવતા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી અને ત્વરિત અસરથી પરિવારના સભ્યોને શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી। ઘરમાં તપાસ કરતા રોકડ રૂપિયા 4 થી 5 હજારની તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા। જ્યારે ત્રીજા બનાવમાં અંકલેશ્વર દીવા રોડ પર આવેલ તુલસીધામ સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। મકાનની બહાર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં બાઇક સવાર 3 ઇસમો કેદ થયા હતા। છેલ્લા કેટલાક સમયથી તસ્કરો સોસાયટીમાં આટાફેરા કરતા હતા। આ અંગે મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી બાઇક પર આવતા તસ્કરો રેકી કરી રહ્યા હોવાનું પણ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ગત 26મી જાન્યુઆરીના રોજ પણ અંકલેશ્વર સમડી ફળિયા વિસ્તારમાં તસ્કરોએ 2 મકાનને નિશાન બનાવ્યા હતા। એક ભાઈના દરવાજાને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જે ન તૂટતા બાજુમાં રહેલા ભાઈના મકાનમાં ચોરીને અંજામ આપી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। જો કે આ ઘટનાને 5 દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। આ અંગે પરિવારનો સંપર્ક કરતા તેઓ તરફથી જાણવા મળ્યું હતું કે તેઓ દ્વારા પોલીસમાં જાણ કરી હતી। તેમના દ્વારા તપાસ કરી આજુબાજુના સીસીટીવી પણ તપાસ્યા હતા। જો કે આ અંગે સત્તાવાર ફરિયાદ ન આપી તેમને અરજી સ્વરૂપે ફરિયાદ આપી હોવાનું જણાવ્યું હતું। પોલીસ સ્ટેશનના જ પાછળના ભાગે પણ તસ્કરોએ ચોરીને અંજામ આપી ચૂક્યા છે। માત્ર દારૂ જુગારમાં રસ દાખવતી પોલીસ દ્વારા રાત્રિના પેટ્રોલિંગ વધારીને પોઈન્ટ બંદોબસ્ત ફારસરૂપ હોય એમ તસ્કરો પોલીસની રાત્રિની પહેરેદારી વચ્ચે ચોરીને અંજામ આપી રહ્યા છે, જેને લઈ હવે પ્રજામાં રોષ ફેલાઈ રહ્યો છે। એક તો ચોરી થયા બાદ પોલીસ ફરિયાદ લેતી નથી અને લેતી હોય છે તો તેમાં પણ મુદ્દામાલની અસલ રકમ ઓછી બતાવી દાખલ કરે છે। ત્યારે પ્રજાને શિખામણ આપતી પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવામાં રસ દાખવે તેવી માંગ કરાઈ રહી છે।